ભગવતી રાંદલના કે રાંદલમાંના ગુણ ગાય તો આપણા દુખડા દૂર થઈ જાય. માનો કેટલાય પરસા છે. દડવાની દાતાર બહુ દયાળુ છે. દીકરાનો સંબંધ કરવાનો હતો, એ દીકરો ક્યાંય હા નતો પાડતો અને માં રમતી હતી અને માએ મને કીધું, આશીર્વાદ આપ્યા, જાય કે 1 મહિનો નહીં થાય. જય દ્વારકાધીશ, જય માતાજી, હર હર મહાદેવ. આજે ધ બેસ્ટ ગુજરાતી વ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે એક અનોખો અનેરો આનંદ માણવા માટે આજે અમે તમારી સામે પ્રસ્તુત થયા છે. એટલા માટે કે તમે થંબનેલ જોઈને તો આવ્યા જ છો. તો આજે અમે વિજાપુર ગામે રાંદલમાના મઠ છે, ત્યાંના મહંત છે, જે એક કિન્નર સમાજમાંથી આવે છે. એ કૃષ્ણાબાની આજે મારે તમને મુલાકાત કરાવવાની છે. તો મારી વાતો કરું એ પહેલા આપણે જાજી વાતો કરીએ પહેલા કૃષ્ણાબા સાથે મુલાકાત કરાવી દઉં. જય માતાજી બા. જય માતાજી. કેમ છો? મજામાં? બસ એકદમ મજામાં. માતા રાણીની કૃપાથી તમે આજે બધા આવ્યા છો. અમને અતિ આનંદ થયો ખૂબ ખૂબ, અને માના આશીર્વાદ ખૂબ ખૂબ. કૃષ્ણાબા, આજે વિજાપુર ગામ છે, એ વિજાપુર ગામ આપણે કઈ જિલ્લામાં આવેલું છે? એ જુનાગઢ જિલ્લામાં આવેલું છે. અને વિજાપુર જુનાગઢ થી કેટલા અંતરે આવેલું છે? જુનાગઢ થી 12 કિલોમીટર. એના આજુબાજુના કોઈ ગામડા જે પ્રખ્યાત હોય? હા, અમારો પ્રખ્યાત છે પ્લાસવા, પાદરિયા, વિજાપુર અને બિલખા હાઈવે રોડ. હા, બિલખા. હા, બિલખા થી અંતરે આપણે કેટલું થતું હશે? 1.5 કિલોમીટર. એટલું? બિલખા થી 15 કિલોમીટર. હમણાં વિજાપુર પાટી થી 1.5 કિલોમીટર. વિજાપુર ગામે આપણે આવેલા છીએ, જ્યાં રાંદલમાનો મઠ છે, ત્યાંના મહંત છે કૃષ્ણાબા. તો તેના ઘણા બધા પરચા છે. એકાદા પરચાની વાત આપણે કૃષ્ણાબાના મુખેથી જ સાંભળશું. કહેવાય છે બધાય કે કૃષ્ણાબાના મોઢે અમૃત વાણી વહે છે. હમણાં તાજેતરનો જ પરસો જે વિદેશમાંથી આવેલો છે, એ ઘણા બધા પરચાઓ એવા છે કે વિદેશમાં પણ છે. ભારતમાં તો આપણા અખિલ ભારતની અંદર આપણું ગુજરાત ઘણો બધો ગૌરવ લઈએ છે. એ ગુજરાતની અંદર જુનાગઢ શહેર, જુનાગઢ જિલ્લાનું આપણે વિજાપુર ગામ, ત્યાં રાંદલમાનો મઠ છે, ત્યાંના મહંત છે કૃષ્ણાબા. એના મુખેથી જ આપણે આ વિદેશના પરચાની વાત સાંભળશું. જય માતાજી. જય માતાજી. હા, અમને હવે પરચાની વાત જણાવો તમે. હા, ભગવતી માં રાંદલ તો દડવા બિરાજે છે કાયમ માટે, કે દડવા વાળી કે માં ભગવતી આજે અમારી પર કૃપા થઈ અને અમારા વિજાપુર ગામમાં બેસણા થયા. ભગવતી રાંદલના કે રાંદલમાંના ગુણ ગાય તો આપણા દુખડા દૂર થઈ જાય. અને એવો જ પરસો અમારે પૂણા, કે પૂનાથી બેન આવ્યા. હવે બેન ને દીકરાને ઘરે દીકરા નહીં, સંતાન નહીં, એટલે માં આગળ ફોન ઉપરથી રડી પડી કે માં ભગવતી તું દે ને તો મને દીકરો દે તો હું માનું, નકર ન માનું. એટલે દડવાની દાતારે કીધું, બેટા તને દૂધના ફેણા જેવો દીકરો દઉં તો માન, કે દડવાની દાતારે રાંદલે તને દીકરો દીધો. તો આવો તો મારી માનો કેટલાય પરસા છે. તો ન્યુઝીલેન્ડ થી માંડીને ઓસ્ટ્રેલિયા સુધી, ઓસ્ટ્રેલિયા સુધી, ઓસ્ટ્રેલિયામાં એ દીકરી કે જે એને 2 દીકરીઓ છે, 14-15 વર્ષ થઈ ગયા. હવે એને ખૂબ દવા કરી, કે ડોક્ટર પાસે એવી દવાઓ કરી તો થયું કાંઈ નહીં. છતાંય માને ઓચિંતાના ફોન આવ્યા કે માં તમે જુનાગઢ બિરાજો છો, ગામ વિજાપુર છે, કે રાંદલમાના તમે ઉપાસક છો. તો આજ મેં રાંદલમાના આશીર્વાદથી દીકરીને આશીર્વાદ દીધા કે દીકરી તારી ઘરે દીકરો દાવ ને તો માનજે કે રાંદલે તને દીકરો દીધો, કે મારી દડવા વાળી પણ તને નિશાન હોતું દઉં, નિશાન હોતું પ્રમાણ, કે જા તારા દીકરાને જમણા હાથે લાખું હોય ને તો માનજે કે રાંદલે દીધો. કે આવો ભગવતી માં રાંદલનો આવો શેર ગામડે ગામડે કે માં ભગવતીના કાયમ માટે પરસાશે. જે દીકરાની ઘરે લગ્નની ગાંઠ નથી થતી, માએ એ ભગવતીના જોડલા કર્યા છે, કે દીકરા દીકરીને પરણાવ્યા છે. એ માના આશીર્વાદ લેવા આવે અને કાયમ માટે મારા મુખેથી જે શબ્દ નીકળે સત્ય, કે માં ભગવતીની કાયમ મીઠી મેર કરે. બોલો રાંદલ માતા કી જય. કૃષ્ણાબા, આપણે આપણી યુટ્યુબ ની પબ્લિક આપણને જોઈ રહી છે ત્યારે, તો પબ્લિક ઘણી બધી નવી હોય, અજાણી હોય, તો માએ બધાના દુઃખ ભાંગ્યા છે ધ બેસ્ટ ગુજરાતી વ્લોગ ચેનલ ની અંદર. તો તમારો કોન્ટેક્ટ નંબર નીચે આપીએ. જે કોઈને માતાજીની માનતા કરી હોય, જે કોઈને દુઃખ ભાંગો હોય, તો આપણે કોઈ જણાવી શકો છો એના વિશે કઈ તમે? હા, જો યુટ્યુબ ચેનલ ની અંદર કે ભગવતી જેને શ્રદ્ધા અને વિશ્વાસ, પેલો તો મોટો ને શ્રદ્ધા વિશ્વાસ છે, કે માં ભગવતી પાસે જાવ તો સત્ય થઈને જાવ.
તમારા પેટની અંદર ગાંઠ કાઢીને આવો, કે મા પાસે જાઓ તો નિખાલ થઈને જાઓ, કે જે કોઈ દુઃખ હોય કે ભગવતી અત્યારે કળિયુગની અંદર માં રાંદલ અને મારી ભગવતી મોમાઈ આ પૂજાય છે. એટલે માથી કોઈ મોટું થાન નથી. જેના આપણે પબ્લિક ને માનતા કરવી હોય તો નીચે કોન્ટેક્ટ નંબર તમારો આપેલો છે અને આમાં માતાજીને ફોન નંબર દ્વારા માનતા કરી શકાય છે. હા અને પછી આપણે આગળ તમારું જે કાંઈ લોકેશન નું છે એરિયા એ તો આપણે જણાવી જ દીધો છે. પણ આપણે વિજાપુર ગામે માં રાંદલના બેહણા છે, તો એ સ્થાનક કઈ જગ્યાએથી ક્યારે સ્થાપના થઈ એના વિશે થોડીક માહિતી આપો અમને. હવે એ સ્થાપના તો અમારા બાળપણથી થઈ છે. બાળપણથી. અંદાજે તમારી ઉંમર કેટલી હશે? માની ગોતી તો કોઈ જાણી નથી શકતું, હું પણ નથી જાણી શકતી કે આજે અમારી માતાઓ બહેનો આવે છે એ ગુણલા ગાય છે કે માં અમને એવા આશીર્વાદ દે કે અમારા પરિવારથી માંડીને અમે સહી ખુશિયાલી રહી, અમારા શરીરની અંદર નિરોગી રહી, આરોગ્ય રહી, પણ અમારા બાલ બચ્ચા સુખી રહે એવા આશીર્વાદ દે. અને માને તો તમારું કાંઈ જોતું નથી, તન ને મન જોઈ, ધનથી નથી. માતાજીના મઢની પાછળ આવળમાંનો ફોટો છે. આવળમાં તો આવળમાંના ફોટો છે તો એનું સ્થાનક પણ છે માતાજીનું, તો એના વિશે થોડીક માહિતી આપો ને અમને. જો આ આવડમાં અમારી કે આદિ અનાદિ અમારે 3 ગામને તરપે બેઠી માં આવડ, કે અહીંયા દળતા આવે રડતા આવે અને ભગવતીના કાયમ માટે 3 ગામના ભોજન હોય. આખું ગામ 3 ગામ હોય કે જ્યાં કોઈ અહીંયા માનતા આવે છે કોઈ પણ નહીં એ માં ભગવતી બધા આવડે એના દુઃખ દૂર કરે છે. આવો માનો પરસો છે. અને માને ચારણમાં ત્યાં લગન કીધું કે જાઓ ચારણ લોકો તમારા નેહડાની અંદર મારી લીલી ધજાનું સ્થાપન કરજો. લીલી ધજા કે એના સારણખોળમાં માં ઉજરા કરે છે. આપણે રાંદલમાંનો મઠ છે વિજાપુર ગામે દડવાળની દાતારમાં રાંદલ બેઠી છે, તો તમારે રાંદલમાંના લોટા તેડતા જ હશે ને, તો અંદાજે તમારે કેટલા સંખ્યા સુધી રાંદલમાંના લોટા તેડેલા છે? અમારે અંદાજે સંખ્યામાં કે ભગવતીને 100 થી 8 લોટા, 66 લોટા, પછી કોઈ 51 લોટા, આ ભગવતીના સંખ્યા થાય છે. પછી દેશ ને પરદેશ થી આવે, કોઈ કે મારા 2 માનેલા છે માં, કોઈ કે મારા 20 માનેલા છે, અમે તમને અર્પણ કરીએ ને તમે અહીંયા તમારે દ્વાર કરો. એટલે ભગવતીને અમુક ને ઘીરે તેડાતા ન હોય, કોઈને કઈક થતું હોય કે માતાજી અમે તમને બધું અર્પણ કરીએ તો અહીંયા આવે એટલે માં એમ કે બેટા આ દીકરીઓના ગોળણીના પગ તું ધો, તારું નિમિત્ત કાર્ય પૂગી જાય. તમારા મુખે અમૃતવાણી વહે છે એ તો મેં આજે સાક્ષાત અનુભવ કર્યો છે. તો તમારી વાણીની થોડીક મીઠાશ, થોડીક 1-2 લાઈન રાંદલમાંના ગરબો અથવા કોઈ એવું કઈ સોંગ હોય તો સંભળાવો ને. ભલે. બોલો રાંદલ માત કી જય. હે દેવી દયાળી રે રાંદલ માવડી, હે દર્શન દેજો દાડી દાડી દયાળી રે હે રાંદલ માડી. માડી તારા ચરણે પાંગડા રે આવે, એ પાંગડા ને પગ તમે દેજો દયાળી રે હે રાંદલ માવડી. માડી તારા ચરણે વાજિયા રે આવે, એ વાજિયા ને પુત્ર તમે દેજો દયાળી રે હે રાંદલ માવડી. માડી તારા ચરણે દુખિયા રે આવે, દુખિયા ને સુખ તમે દેજો દયાળી રે હે રાંદલ માવડી. બોલો રાંદલ માવડી. કૃષ્ણબાના મુખેથી આપણે અમૃતવાણી સાંભળી છે તો ઘણો બધો આનંદ આવ્યો છે, અને તમને બધાને આનંદ આવ્યો કે નહીં એ જરી કોમેન્ટમાં કહી દેજો. પણ માતાજીના મઢે આજે ભક્તજનો પણ આવેલા છે, તો એ ભક્તજનોમાંથી આપણે એની પાસેથી માતાજીના ગુણગાન સાંભળીએ. તો જય માતાજી બા. જય માતાજી. શું નામ છે તમારું? મધુબેન. મધુબેન. તમારું આખું નામ બોલો ને. મધુબેન જયંતિભાઈ મારું. હા. તો માતાજી વિશે તમે શું કહેવા માંગો છો? માતાજી તો માં દડવાની દાતાર બહુ દયાળુ છે, અને કૃષ્ણમાં
બહુ માં એની માથે રાજી છે અને ખૂબ પરસા આપે છે માં. અમે એના ભેગા જઈએ છીએ અને ખૂબ માના ગુણગાન લોકો ગાય છે. તમારા જીવનમાંથી કોઈ જેવી સત્ય ઘટના છે કે તમને અનુભવ થયેલો હોય એની જ થોડીક માહિતી આપો ને થોડીક વાત કરો ને અમને. અમારે માતાજીનું વ્રત હતું અને મારે 2 દીકરા છે. મારા દીકરાના સંબંધ હજી કરવાના હતા એટલે અટાણે તો થવું બહુ કઠિન છે. કઠિન છે. હા. અને હું માને શરણે આવી. માં કે બધું સારું થઈ જાય. માં 1 મહિનાની અંદર નો થાય તો માં મટી જાવ. જય હો. 1 મહિનો નો થયો તો મારા દીકરાનો સંબંધ થઈ ગયો. અને એને ઘેરે લીલી વાડી છે. મારા દીકરાને ઘેરે દીકરો છે. દીકરાના ઘરે દીકરો છે. દીકરાને ઘેરે દીકરો છે. બીજા દીકરાનો સંબંધ કરવાનો હતો. એ દીકરો ક્યાંય હા નતો પાડતો. ક્યાંય જાય તો મને નથી ગમતું, મને નથી. માં પાસે આવીને મેં કીધું માં આ ક્યાંય હા નથી પાડતો, મારે શું કરવું? માણા પછી મેણા કોણા મારે. એને તો કોઈ ગમતું નથી અને આમ નથી એને કે આપણને કે. અને માં રમતી હતી અને માએ મને કીધું આશીર્વાદ આપ્યા જાય કે 1 મહિનો નહીં થાય 15 દીમાં નો સંબંધ થઈ ગયો. ગમી ગયું, બધું રેડો થઈ ગયો. અટાણે બાઈને પણ ઘરે સારું છે. જય હો. તો હા મિત્રો, વિજાપુર ગામે રાંદલમાના બહેણા છે ને કૃષ્ણાબા તેના મહાન છે. તો આ વિડીયો મારો તમને કેવો લાગ્યો એ જરીક કોમેન્ટમાં કહેજો. તો હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. તો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો. જય માતાજી. હર હર મહાદેવ.